નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકમ કસોટી તમારી શરૂ થશે 25 તારીખે. તો આજે આપણે જોવાના છીએ મનોવિજ્ઞાન. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માંથી પૂછાશે. એના સિવાય એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને આપણી ચેનલ ઉપર 1 થી 2 દિવસમાં મળી રહેશે. તમારે આટલા જ પ્રશ્નો કરવાના છે. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ એ ના MCQ સોલ્યુશન પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોઈશું વિભાગ નંબર 1. એમાં MCQ છે. તમે સ્ક્રીનશોટ સાથે લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે સંવેદનની પૂર્વ શરત કઈ છે. થોડુંક હું ફાસ્ટ જઈશ, તમારે ફક્ત ને ફક્ત સ્ક્રીનશોટ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે એક વખત તમે રિવિઝન કરી દેજો. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમને કહીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. સંવેદનની પૂર્વ શરત કઈ છે? તો ધ્યાન આવશે. આપણે કેટલો અવાજ સાંભળી શકીએ? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી. ધ્વનિનો એકમ આપણે શેમાં માપીશું? BDમાં માપીશું. ચલો, એના પછી અહીંયા તમે જોઈ શકો છો હેનિંગે ગંધના કેટલા પ્રકારો આપ્યા છે? 6. શ્રવણ સંવેદન માટે કયું અંગ જવાબદાર છે? તો સૂક્ષ્મવાળા કોષો. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના કેટલા પ્રકારો છે? 6. અભિરુચિને અપ્રગટ ધ્યાન કોણ કરે છે? મેકડ્રગલ આવશે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નામ છે ને, તો એક નામ તો 100% પૂછાશે. તો જેટલા પણ વૈજ્ઞાનિક નામવાળા વિકલ્પો હોય એ બહુ સરસ રીતના તમે કરી દેજો. ધ્યાનના વ્યક્તિલક્ષી ઘટકોમાં ઉદ્દીપકનું કદ એનો સમાવેશ નથી થતો. એના પછી કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ? તો જેમ્સ હેવર. એના પછી ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. સંવેદન એટલે થશે વિદ્યાર્થી મિત્રો ચેતનાત્મક અનુભવ. પૂરકતાનો નિયમ પ્રત્યક્ષી કુળ સાતત્ય સાથે સંકળાયેલો છે. બાહ્ય જગતનું નિરીક્ષણ 3 ભાગમાં વહેંચાયેલું છે. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક હતા વર્ધીમર, કોલર અને કોફકા. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો હોય તો શરીર કોષો. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો 4. તો 2 મેં તમને પ્રશ્ન કીધા, એક તો વૈજ્ઞાનિકના નામવાળા કરી દેજો અને જેનો જવાબ 2, 3, 4 આંકડાકીય માહિતી આવતો હોય એ તમે કરી દેજો. આ પહેલા ચેપ્ટરના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એના પછી જે તમારું બીજું ચેપ્ટર છે શીખવાની ક્રિયા, એનામાં તમે જોઈ શકો છો શિક્ષણ એટલે અનુભવ, એવું બધું કોને કીધું હતું? CT મોર્ગને. પોતાના તબીબ વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક કોને મળ્યું છે? પાવલોવને. પાવલોના પ્રયોગમાં ઘંટડીથી લાળ જરણ થાય છે, એને આપણે કહીશું અનિભિસંધિત પ્રતિક્રિયા. બરાબર. 21મા નંબરનો આન્સર તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનો છે. 22મો તમે જોઈ શકો છો સાહચર્યવાદ. કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? તો એનો જવાબ આવશે હાર્લો. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને આપણે શું કહીશું? વિલોપન કહીશું. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને આપણે કહીશું સાહજિક વર્તન. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને આપણે કહીશું શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો થોર્ડ ડાઇક એને કર્યા હતા. એના પછી બિલાડી ઉપરનો પ્રયોગ હતો, એમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24. 30માં બ આવશે, 31માં પણ બ આવશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને કોલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યા હતા? તો ચિમ્પાન્જી. તો પહેલા ચેપ્ટરના બીજા ચેપ્ટરના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, આનામાંથી જ પૂછાશે. હવે જો આપણે વિભાગ બી ની વાત કરીએ, પ્રથમ ચેપ્ટર, તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સંવેદનના મુખ્ય પ્રકાર, કેટલા વર્ગોમાં વહેંચી શકાય, કીકી કોને કહેવાય, નેત્રપટીય વિષમતા, અક્ષિપટલ કોને કહેવાય, અસ્થિઓના નામ અને બાહ્યકણમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય છે, સમાવિષ્ટ છે એનો મતલબ. એના પછી 8 નંબરથી લઈને 16 નંબર સુધી હું વાંચતો નથી, તમારો ટાઈમ બગડશે. તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો. તમારી પાસે ડાયજેસ્ટ હોય તો તમે ટીક કરીને પણ રાખી શકો છો, સ્વાધ્યાયમાં પણ તમને મળી રહેશે. એના સિવાય આ 17મા નંબરથી ને 31મા નંબર સુધીના ક્વેશ્ચન છે, આ જ તમારે પૂછાશે. તો આટલા જ ક્વેશ્ચન તમારે સરસ રીતના તૈયાર કરવાના છે. એક 2 માર્ક્સના પ્રશ્ન છે. એના પછી વિભાગ સી ની વાત કરીએ તો એમાં 2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લેતા રહેજો. એના પછી આ પહેલા ચેપ્ટરના પ્રશ્ન છે 2 ગુણના. એના પછી પ્રકરણ નંબર 2 જે શીખવાની ક્રિયા છે એના આ પ્રશ્ન છે. બરાબર, લઈ લીધો તમે સ્ક્રીનશોટ. અને વિભાગ ડી ની આપણે વાત કરીએ, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર.
જે 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે. એક પ્રશ્ન તો આ 1 થી 10 પ્રશ્ન છે વિભાગ ડીના પહેલા ચેપ્ટરના અને બીજા ચેપ્ટરના 11માંથી લઈને 20 નંબર સુધીના. આ સરસ મજાના ક્વેશ્ચન તમે કરી દેજો. અને વિભાગ ઈમાં 5 માર્ક્સનો પણ એક પ્રશ્ન પૂછાશે તમારી પરીક્ષામાં, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, તો આ 6 પ્રશ્ન તમે કરશો, એનામાંથી એક પ્રશ્ન 100% આવશે. બીજા બધા વિષયના પણ તમને વિડીયો સોલ્યુશન મળશે, તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરો, જેથી જ્યારે પણ બીજો વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે અને તમે એને જોઈ શકો. એકમ કસોટી સાથે આપણે પ્રથમ પરીક્ષાના પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.